દર્શક મિત્રો, સંદેશવાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે વનરાજસિંહ મોરી વિજેતા થયા। જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની નવી ટર્મના ચેરમેનની ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં યોજાઈ હોવાના તથા ચૂંટણીમાં ભાજપ તરફથી અપાયેલ મેન્ડેટની ડિરેક્ટરોએ અવગણના કરીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીને પુનઃ વિજેતા બનાવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન ચેરમેનની ટર્મ પૂર્ણ થતાં નવી ટર્મના ચેરમેનની વરણીની પ્રક્રિયા જિલ્લા રજિસ્ટ્રાર પરેશભાઈ કણકોટિયાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી હતી। ચેરમેનની વરણીની પ્રક્રિયા હાથ ધરતા અગાઉ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ તથા મંત્રી જિજ્ઞેશભાઈ મિસ્ત્રી દ્વારા ભૂપેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડના નામનો મેન્ડેટ પોતાના ડિરેક્ટરોને આપવામાં આવ્યો હતો। જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેનની પ્રક્રિયા હાથ ધરતા મેન્ડેટ ધરાવનાર ભૂપેન્દ્રસિંહ રાઠોડ તથા વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીએ ઉમેદવારી નોંધાવતા જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેનની વરણી માટે ગુપ્ત મતદાનની પ્રક્રિયા હાથ ધરી હતી। મતદાન બાદ મતગણતરી હાથ ધરાતા વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીને 15 મત તથા મેન્ડેટ ધરાવનાર ભૂપેન્દ્રસિંહ રાઠોડને 4 મત મળતા ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રારે વનરાજસિંહ મોરીને વધુ મત મળતા તેઓને બાકી રહેલ ટર્મ માટેના ચેરમેન તરીકે વિજેતા જાહેર કરી વનરાજસિંહ મોરીના સમર્થકો તથા ટેકેદારોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને વિજેતા થયેલ વનરાજસિંહ મોરીને ડિરેક્ટરો સહિત ઉપસ્થિત ટેકેદારોએ અભિનંદન પાઠવ્યા હતા। આજરોજ એપીએમસીની ચૂંટણીમાં જે મને બધા ડિરેક્ટરો છે જે ફરીવાર મને 2.5 વર્ષ પછી ચાન્સ આપ્યો એ બદલ હું બધા ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દરેક આગેવાનો જંબુસર તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટમાં ભૂપેન્દ્રસિંહનું મેન્ડેટ આવ્યું હતું અને આપને મતદાન બાદ ડિરેક્ટરો ચૂક્યા એ વિશે આપનું શું કહેવું છે? બધા ડિરેક્ટરોની ઈચ્છા હતી એ મુજબ મેં કર્યું છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।